પ્રેમપુરીમાં આપ સર્વેનું સ્વાગત છે. આજનો ખૂબ જ સુંદર કાર્યક્રમ કવિ સંમેલન. અને આપણે એક જૂની કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. તો જ્યારે અંગ્રેજોનું શાસન દરમિયાન આપણે જે શૌર્ય ગીતો ગાતા હતા એની યાદ તાજી કરવા પ્રેમપુરી આશ્રમે એક અનોખો પ્રયોગ આજે કર્યો છે કે એક કવિ સંમેલન રાખ્યું છે. અને મારે ફક્ત એક બે જ શબ્દમાં હિન્દીમાં કહેવું છે કે કલ્પના કી બાત મેં भी धार होती है, कल्पना की बात में भी धार होती है, स्वप्न के भी हाथ में तलवार होती है. जय श्री कृष्ण. जिंदगी खूबसूरत है, तू कद्र करना सीख ले. जिंदगी खूबसूरत है, तू कद्र करना सीख ले. इस भारत को अपने कदमों से उठाया, इस भारत को वापस कदमों से उठाया. तू थोड़ी सी कद्र कर. મુકેશભાઈ, આપણે 5:10 ચાલુ કરવાના હતા, 5:20 થઈ છે, એટલે તમે 7:10 સુધી ધ ફ્લોર ઇઝ યોર્સ. સહુ આદરણીય શ્રોતાગણોને મારા વંદન, નમસ્કાર. બહુ વખતે કવિ સંમેલન કરવા મળ્યું છે. બહુ જ વખતે હૃદયમાં જે આશા હતી કે કોઈક સાંભળશે એવો દિવસ આજે આવી ગયો છે. અને એ દિવસ પ્રાપ્ત કરવા માટે પ્રેમપુરી આશ્રમના જે પણ ટ્રસ્ટીઓ છે, જે પણ કર્મચારીઓ, સહકર્મીઓ છે, જેણે પણ મહેનત કરી છે, એ સૌને અમારા બધા કવિઓ, એટલે 8 જણા છીએ, એટલે અમે 16 હાથોથી વંદન કરીએ છીએ આપ સૌનું. દીનાબેન ક્યાં બેઠા છે? હા, દીનાબેન, ગિરીશભાઈ, રાજેશભાઈ, અમારા સોલંકી સાહેબ, અમારા આશીષભાઈ, હા, અને ધરેવાળાબેન, આ બધાનો પુનઃ આભાર અને આવી સરસ તક આપી. અને આઝાદીનો અમૃત મહોત્સવ છે, એની ઉજવણી કરતા કરતા તમે એક બીજી પણ અમને ચેલેન્જ કરી છે. એ ગમી એવી છે કે ભાઈ દેશભક્તિની કવિતા તમે બોલજો. દીનાબેન, ગુજરાતી ભાષામાં બહુ જ ઓછું ખેડાણ જે થયું છે એ આપણા વીર રસનું, ખાસ કરીને દેશભક્તિની રચનાઓ બહુ ઓછું થયું છે. એટલે હું પણ મારી ડાયરી તપાસવા બેઠો ત્યારે કંઈ ખાસ મળ્યું નહીં એમ. એટલે મેં કીધું આજે કંઈક નવું જ કરવું પડશે હવે એના માટે. એટલે તમારા કારણે થોડીક નવી રચનાઓ પણ આજે લખાઈ છે, એ પણ મજાની વાત છે. તો એમાં તમે નિમિત્ત બન્યા છો, એનો આનંદ વ્યક્ત કરું છું. અને તમે તો સર કવિતાથી શરૂઆત કરી દીધી, તમે પણ કવિતા બોલ્યા, એટલે મને થયું કે આ તો આખો મંચ જ કવિતાનો સરસ થયો છે. રાજેન્દ્ર કૃષ્ણની પ્રેમપુરી આશ્રમ છે ને, એટલે એક તો પવિત્ર વાતાવરણ, એટલું બધું કણકણમાં અહીંયા પવિત્રતાનો અનુભવ થાય, એની વચ્ચે દેશભક્તિ પણ ઉમેરવાની હોય. તો મને વિચારો કે કઈ પંક્તિ બોલવી જોઈએ. પછી મને રાજેન્દ્ર કૃષ્ણની એક સરસ કવિતા, એટલે આમ તો ફિલ્મી ગીત છે પણ બહુ સરસ છે, તે જરા ગણગણી લો અને શરૂ કરીએ. कि जहां ऋषि मुनि दिन रात को जपते हैं प्रभु नाम की माला, हरिओम 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 हरिओम. जहां हर बालक एक मोहन है और राधा एक बाला, राधा एक बाला. जहां सूरज सबसे पहले आके डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. તમારે બધા શું ગાવાનું છે? જય ભારતી, જય ભારતી, જય ભારતી, જય ભારતી. વાહ વાહ વાહ, દેશભક્તિમાં તમે બસ શરીક થઈ ગયા છો. અને મિત્રો, એક બીજી સરસ વાત કહું કે આ યુટ્યુબ લાઈવ છે, હા, એટલે કવિઓની પરીક્ષા થશે, કારણ કે આખું વિશ્વ જોઈ રહ્યું છે, પણ સામે ઓડિયન્સનું પણ આ લેશે લોકો. એટલે ઓડિયન્સ શાંત હોય, સૂઈ ગયેલું હોય, બગાસા ખાતું હોય તો પણ દેખાઈ જશે. સો હવે આપણે બધા એલર્ટ રહીને કવિ સંમેલન કરીશું, રાઈટ? યા. તો લાગણીના, મારા મિત્ર પિનાકીન ઠાકરના એની પંક્તિથી શરૂઆત કરું છું કે લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, 2 ગઝલ 2 ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું, માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. ગુંજતા રહેજો, ગાજતા રહેજો. જો તમને એક નાનકડો ફેર કહી દઉં, એક શાસ્ત્રીય સંગીતનો પ્રોગ્રામ હોય અને એક કવિ સંમેલન હોય, બંનેમાં થોડીક જ ફેર છે. ફેર શું છે કે શાસ્ત્રીય સંગીતનો પ્રોગ્રામ ચાલુ ત્યારે વચ્ચે આપણાથી આ
કે વાહ ના બોલાય, કારણ કે જો બોલો તેનો સૂર તૂટી જાય. એ શાસ્ત્રીય સંગીત. પણ કવિ સંમેલનમાં બિલકુલ એવું ના કરે, એનાથી તદ્દન ઉલટું. જો તમે વચ્ચે ના બોલો તો કવિ સંમેલન બંધ થઈ જાય કે આમાં કઈ છે જ નહીં. એટલે આ બંનેનો ફેર સાચવીને તમે અહીંયા બેઠા છો. યાદ રાખજો કે અત્યારે શાસ્ત્રીય સંગીતનો પ્રોગ્રામ. વેરી ગુડ. તો આપણે એ ભારત દેશના રહેવાસીઓ છીએ, સાચે સાચ ગૌરવપૂર્ણ દેશ છે આપણો. ઘણી વાર વિચારવા કે ભલે આપણે યુરોપમાં નથી જન્મ્યા, અમેરિકામાં નથી જન્મ્યા, પણ જે ભૂમિમાં આપણે જન્મ્યા છીએ આ એ ભૂમિ છે સાહેબ. વેદ વ્યાસની ભૂમિ છે, વાલ્મીકીની ભૂમિ છે. આ ભૂમિમાં રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર થયા છે. આ ભૂમિએ શું નથી આપ્યું આપણને? તમને ખબર ના તો કહી દઉં એક બહુ નવાઈની વાત, કે આખા વિશ્વમાં નથી એટલી 3 લાખ મસ્જિદો ખાલી ભારત દેશમાં છે, બીજા ક્યાંય નથી. એ ભારત દેશની મહાનતા છે. આપણે કેટલા સહિષ્ણુ લોકો છીએ, આટલી બધી મસ્જિદો અહીંયા છે. એ દેશમાં આપણે વસીએ છીએ. અને મારી સાથે આ બધા જે કવિઓ બેઠા છે એ દેશભક્તિની રચનાઓ કહેશે, પણ મારે દેશભક્તિનો એક નાનકડો કિસ્સો કહીને આ આખી વાતની શરૂઆત કરીશ. ચાલશે ને? કિસ્સો એવો છે કે આપણે ત્યાં બહુ જ બધા બહાદુરો, સાહસવીરો જે થયા છે, એમાં એક સાહસવીર થયા. એનું નામ હતું કેપ્ટન વિક્રમ બત્રા. તમે નામ સાંભળ્યું હશે, કદાચ તમે એની ફિલ્મ પણ જોઈ હશે. જોઈ છે ને ફિલ્મ? સિદ્ધાર્થ મલ્હોત્રાએ શેરશાહનું પાત્ર કરેલું. અને વિક્રમ બત્રા એટલે પાકિસ્તાની સૈનિકો પણ એને ઓળખતા અને એને સલામ કરતા કે શેરશાહ આ ગયા. એટલે એ હદે એની પહોંચ હતી અને એની બહાદુરીના વખાણ થતા. સાહેબ 5000 એનું શિખર હતું. 5840 નામની જે ટેકરી આપણે કેપ્ચર કરવાની હતી ત્યારે કારગિલની યુદ્ધ છે 1999 ની વાત કરું છું. ત્યારે એ પોતે એની રેજિમેન્ટનો એ પ્રમુખ અને એને એ કેપ્ચર કર્યું. પણ એ કેપ્ચર કરતા એને 2-3 ગોળીઓ વાગી ગઈ. કેપ્ટન વિક્રમ બત્રાને ગોળીઓ વાગી. એના પછી એને કહેવાનું કે ભાઈ તું આરામ કર, હવે તારે બીજું લીડ નથી કરવાનું. પણ જ્યારે બીજી 4750ની ટેકરી લેવાની ત્યારે કીધું ના, હું લીડ કરીશ, આમાં પણ હું જ લીડ કરીશ, આમાં પણ હું જ જઈશ. અને એ હોય એટલે પછી સામેવાળાના ભલભલાના જે હિંમત તૂટી જાય. એટલી ખબર પડે કે આ વિક્રમ બત્રા આવી રહ્યા છે એટલે પતી ગયું. સામેવાળા એટલા ડરી જતા. અને એ વિક્રમ બત્રા 4750 લેવા માટે ગયા અને ટુકડી સાથે ગયા. અને ત્યારે એવું થયું કે જબરજસ્ત ખૂન ખરાબા થયા, બહુ જ ગોળીબાર થયા. એમાં એણે જોયું, વિક્રમ બત્રાએ જોઈ રહ્યા છે કે એક જગ્યા એનો સૈનિક જે છે એના પર દુશ્મની સીધી ગન આવી રહી છે, એટલે એની ગોળી આવશે. એટલે એણે તરત જ જમ્પ મારીને એને હટાવ્યો. એટલે કે સર તમે આ શું કરો છો? કે ભાઈ તું તો પાણેલો છે, મારા ઘરે કોઈ નથી, તું ચિંતા ના કર, મને જવા દે. અને એણે ગોળી ખાઈ લીધી, 2 ગોળીઓ ખાધી. અને ત્યાર પછી સાહેબ આપણી ટુકડી એ ગોળી ખાધા પછી એટલો સામે ફાયરિંગ કર્યું, એ આખી આપણી કેપ્ચર થઈ. પણ એમાં આપણે વિક્રમ બત્રા અને શહીદી વળી લીધી. વિક્રમ બત્રા જ્યારે ઘરેથી નીકળ્યા હતા ને ત્યારે પપ્પાને એને કહેલું કે પપ્પા, એક બહુ સરસ સ્લોગન, એ બહુ ફેમસ થયું સ્લોગન પછી આખા ઇન્ડિયામાં. અને સ્લોગન એવું હતું કે પપ્પા, કાં તો હું તિરંગો ફહેરાઈને આવીશ, ક્યાં તો તિરંગામાં લપેટાઈને આવીશ. આ વિક્રમ બત્રા. રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે. તમને બધાને આવડે છે ને? વાહ વાહ વાહ. રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમળ સેજ બુછાવે, ઘાયલ મરતા મરતા રે માતની. વાહ વાહ વાહ. આખું તૈયાર ઓડિયન્સ છે, બહુ જ ગમે ઓડિયન્સ છે. પણ આ વાતોની વચ્ચે આપણે કવિતાને વહેતી મૂકીએ છીએ. અને એને શાસ્ત્રીની વાત કરી એક એની કવિતામાં. તમને ખબર હશે કે જ્યારે 1965નું યુદ્ધ થયું ત્યારે દેશમાં અનાજનો દુકાળ પડેલો. અને આપણને બીજા દેશો અનાજ આપવા તૈયાર નહોતા. એ સમયે અમેરિકાએ પણ ઘઉં આપવાની ના પાડી દીધી કે અમે તમને ઘઉં પણ નહીં આપીએ. અને વી વર ઇન ટ્રબલ. હવે દેશના પ્રધાનમંત્રી શાસ્ત્રી હતા, એની પાસે કોઈ રસ્તો નહોતો. પણ એણે જે રસ્તો, અમોઘ રસ્તો કાઢ્યો. હું અત્યારે કહું છું તો અમારા રૂવાડા ખડા થઈ ગયા. એણે કહ્યું કે કામ કરીએ, આપણે ઉપવાસ શરૂ કરીએ. અને એમણે સોમવારે પોતે ઉપવાસ શરૂ કર્યા. અને એમણે ઉપવાસની હાકલ કરી. હિન્દુસ્તાન, આખો દેશ ત્યારથી સોમવારની સાંજે ઉપવાસ શરૂ થયા. મારા મમ્મી પપ્પાએ પણ કર્યા, એ પછી મેં પણ કરેલા ઉપવાસ. અને સાહેબ શાસ્ત્રી સોમવારના નામે એ ઉપવાસ જાણીતા થયા. અને આપણે ઘણું બધું અનાજ બચાવી શક્યા. અને પછી આપણે એ સમયને આપણે પાર કરી ગયા. એ આ શાસ્ત્રી સોમવારની યાદ કરાવ્યા. કેવી દેશભક્તિ હતી યાર. આપણે તો અહીંયા અનાજ કેટલું બગાડીએ છીએ યાર.
હું તો જમવા જાઉં ત્યારે સોલંકી સાહેબ મને બહુ ડર લાગે છે, હું જમી નથી શકતો બરાબર, ખરેખર સાચું કહું છું. કારણ કે જમવા જઈએ એટલે લોકોને એમ થાય કે આપણી થાળીમાં જેટલું હોય એટલું કોઈનામાં ના હોવું જોઈએ. આ પહેલો સિદ્ધાંત મેં જોયો લોકોને, મારામાં હોવું જોઈએ. અને મફતનું છે ને યાર, બુફેમાં ઊભા છીએ, લો તમે તમારે 7-8 ઇડલી લો, તારું પેટ 3 ઇડલીનું છે અને તું 7 ઇડલી લઈને બેઠા છે. આ આખી પરંપરામાં તમે જો એટલો વેસ્ટ થાય, આપણે આપણો જીવ બળે યાર, આપણો જીવ બળે. ક્યાં શાસ્ત્રી સોમવાર અને ક્યાં બુફેનો બગાડ, આ ક્યાં બેની વાત થયા. એની વચ્ચે આપણે આ તકલીફવાળા સમયમાં આપણે જીવીએ છીએ. ત્યારે એણે સરસ વાતો કરી, મમ્મીને સીધી ને સાદી. એટલે મમ્મી તો જગતમાં એવી જ હોય છે. કેવું સરસ એક જણો શેર છે કે મને લાગે કાનો, મ શબ્દ છે ને મ, એને લાગે કાનો તો દરિયો લાગે નાનો. માં આગળ તો દરિયો પણ નાનો છે, મને લાગે કાનો તો દરિયો લાગે નાનો. કેટલી સરસ કવિતા છે આ સાહેબ. બહુ એટલે આ ફરક કવિઓની યાદ મજા આવશે કે જો આપણને ક્યાંથી ક્યાં લઈ જશે. હમણાં થોડીક વાર મમ્મીની વાત, હમણાં શાસ્ત્રીની વાત આવશે, હમણાં આની વાત આવશે, અને આટલા બધા લોકો બેઠા છે, આખું મોટું વિચાર વિશ્વ તમારી સમક્ષ હમણાં ખુલશે. એમાં પાછો ભાવ ઉમેરાયો હશે. એટલે અને તમે ઓડિયન્સ તરીકે બહુ સરસ છો, મેં જોયું. તમે તો સાદી પંક્તિ પર પણ સરસ તાલી પાડો છો યાર, મને તો એટલું ગમે છે. આવું ઓડિયન્સ બીજે ક્યાંય નહીં મળે. હું તમને બધાને છે ને તમારા બધા નંબર મને આપી રાખજો ભાઈ, બધાને એક રજીસ્ટર કરો. છેલ્લે આ બધા નામ રાખી રાખો. ભવનમાં જયારે થશે કે બીજે ક્યાં બી કરશું તો આ બધાનું મેસેજ મોકલાવીશ કે આવી જજો ભાઈ, આપણા અંગત છે, આ બધા અંગત છે આપણા. આવા લોકો ક્યાં મળે છે યાર? હાલા મુંબઈમાં આવા બધા નથી મળતા. આ તો આટલા બધા કેટલા સરસ લોકો, કેવા પ્રેમાળ લોકો, બધાના ચહેરા પર અહીંથી દેખાય છે ભાવ, કેટલા પ્રેમ સબર આંખોથી જોઈ રહ્યા છે બધા આવા. હા, એનું નામ જ પ્રેમપુરી છે. એક તો તમે બધા પ્રેમાળ અને પાછા પ્રેમપુરીમાં બેઠા, એટલે પ્રેમનો ડાયાબિટીસ તમને ચડશે અત્યારે. આવો તો એવી જ મોસમમાં હવે બીજા કવિને આપણી પાસે જઈએ છીએ. અમારા સૌના આદરણીય મિત્ર અને વડીલ શૈલેષભાઈને વિનંતી કરીશ કે કવિતા વાંચે. શૈલેષભાઈ આમ એડવોકેટ છે, એટલે એક બુદ્ધિના પ્રદેશમાં, એક કોર્ટના પ્રદેશમાં અને આંકડાઓના પ્રદેશમાં રહેતા એ જ્યારે લાગણીઓ સાથે કામ પાડે ત્યારે કેટલી મજા આવે. આપણે એમનું સ્વાગત કરીએ. પણ એમના સ્વાગતમાં હું એક નાનકડી એક કવિતા કહીશ કે વૃક્ષ, ખલીલભાઈનો શેર છે કે વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઉખડી જાય તો કહેજે મને. વૃક્ષ ઝંઝાવાત નહીં જીરવી શકે, તરણું ઉખડી જાય તો કહેજે મને. જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કહેજે મને. આવો શૈલેષભાઈ. પ્રેમપુરી અધ્યાત્મ આશ્રમની આ પવિત્ર ભૂમિ અને આટલા સમૃદ્ધ અને સદ્ધર મારા કવિ મિત્રો પણ ખરા, વડીલ પણ ખરા. આમાં જો કોઈ પણ એક વ્યક્તિ મિસફિટ હોય તો હું છું. પરંતુ એ મારું અહોભાગ્ય છે કે આ નિમંત્રણ, આ આખા અદ્ભુત અને સાવ નવતર પ્રયોગમાં આઝાદી અમૃત મહોત્સવે કવિ સંમેલનનું આયોજન કરવું અને એમાં નિમંત્રણ માટે મને યોગ્ય સમજ્યો છે. આ કદાચ મારું પ્રથમ જાહેર આ રીતનો કહી શકું એટલો, 2-3 અંગત કવિ સંમેલનો હમણાં થયા, પણ પ્રથમ મારો આ અહીંયા આગળ હું હાજર રજૂઆત કરી રહ્યો છું. અમે લોકો કોર્ટમાં બોલવા ટેવાયેલા છીએ. એક આખું આયોજન એવી રીતે છે કે ને લગતી પોતાની કે કોઈની પણ કવિતાની રચના કરવી અને પછી પોતાની રજૂઆત કરવી. થોડો વિચાર કરતો હતો મેં. અભિનંદન જે હમણાં જે નાનકડું છમકલું થઈ ગયું અને જે ભૂમિમાં જઈને જેને જે 2 વિમાનો જે તોડી પાડ્યા હતા, એ વખતે એક સ્પોન્ટેનિયસ મેં હિન્દીમાં ગઝલ લખી હતી. પછી પણ એ રજૂઆત હમણાં હું નથી કરતો. એક રચના બહુ જ મને શોધતો હતો. ડૉક્ટર ગણેશ દત્ત સારસ્વતની આ હિન્દીમાં રચના છે, તો એ રજૂ કરું છું. अमरपुरी से भी बढ़कर के जिसका गौरव गान है, अमरपुरी से भी बढ़कर जो जिसका गौरव गान है, 3 लोक से प्यारा अपना न्यारा हिंदुस्तान है. अमरपुरी से भी बढ़कर जो जिसका गौरव गान है, 3 लोक से न्यारा अपना प्यारा हिंदुस्तान है. गंगा यमुना सरस्वती से सिंचित जो गत क्लेश है,
गंगा यमुना सरस्वती से सिंचित जो गत क्लेश है, सजला सफला श्यामल श्यामला जिसका भ्रम विशेष है। सजला सफला श्यामल श्यामला जिसकी धरा विशेष है, ज्ञान रश्मि जिसने बिखेर कर किया विश्व कल्याण है। ज्ञान रश्मि जिसने बिखेर कर किया विश्व कल्याण है। सतत सत्य रथ धर्म प्राण यह अपना भारत देश है। यहीं मिला आकार गेय को मिली नई सौगात है। यहाँ यहीं मिला आकार गेय को मिली नई सौगात है। इसके दर्शन का प्रकाश ही युग के लिए विहान है। तीन लोक से न्यारा अपना प्यारा हिंदुस्तान है। वेदों के मंत्रों से गुंजे स्वर जिसका निर्भ्रांत है। वेदों के मंत्रों से गुंजे स्वर जिसका निर्भ्रांत है। प्रज्ञा की गरिमा से दीपित जग जीवन अक्लांत है। अंधकार में डूबी संस्कृति को दी जिसने दृष्टि है। अंधकार में डूबी संस्कृति को दी जिसने दृष्टि है। तपोभूमि में यहाँ जहाँ कर्म की सरिता बहती शांत है। इसकी संस्कृति शुभ्र न आक्षोपे से धूमिल कभी हुई। इसकी संस्कृति शुभ्र न आक्षोपे से धूमिल कभी हुई। अति उदात आदर्शों की निधियों से यह धनवान है। तीन लोक से न्यारा अपना प्यारा हिंदुस्तान है। योग भोग के बीच बना संतुलन जहां निष्काम है। योग भोग के बीच बना संतुलन जहां निष्काम है। जिस धरती की आध्यात्मिकता का सूची रूप ललाम है। निस्पृह स्वर गीता गायक के गुंज रहे अब भी जहां। कोटि कोटि उस जन्मभूमि को श्रद्धावनत प्रणाम है। यहाँ नीति निर्देशक तत्वों की सत्ता महनीय है। ऋषि मुनियों का देश अमर यह भारत वर्ष महान है। અને છેલ્લો બંધ છે કે क्षमा दया धृति के पोषण का इस भूमि को श्रेय है। क्षमा दया धृति के पोषण का इस भूमि को श्रेय है। सात्विकता की मूर्ति मनोरम इसकी गाथा गेय है। बल ब्रिकम का सिंधु के जिसके शरणों पर है लौटता। स्वर्गादपि गरियसी जननी अपराजिता अजेय है। स्वर्गादपि गरियसी जननी अपराजिता अजेय है। समता ममता और एकता का पावन उद्गम यह है। देवोपम जन जन है इसका हर पत्थर भगवान है। तीन लोक से प्यारा अपना न्यारा हिंदुस्तान है। हमणा ज मारो एक गजल संग्रह डार्क रूम नी भीतरे बहार पड्यो। तो आ गजल नु जे टाइटल छे एनो आज रदीप काफियामां लखायेली गजल पहेला रजू करूं छुं मुकेशभाई कि खेल कई सर्जाय छे डार्क रूम नी भीतरे। खेल कई सर्जाय छे डार्क रूम नी भीतरे। दाव कई खेलाय छे डार्क रूम नी भीतरे। सापड़े ना कदी छुटकारो एनाथी अने सापड़े छे ना कदी छुटकारो एनाथी अने जंग कई मंडाय छे डार्क रूम नी भीतरे। ओढ़ीने फरता अहीं सौ ए मोहरा जोईने। ओढ़ीने फरता अहीं सौ ए मोहरा जोईने चेहरा कई शरमाय छे डार्क रूम नी भीतरे। ओढ़ीने फरता अहीं सौ ए मोहरा जोईने चेहरा कई शरमाई छे अहीं डार्क रूम नी भीतरे। वेत ऊंचा चालता छो बधा जाहेर मां। हितेन भाई वेत ऊंचा चालता छो बधा जाहेर मां मोल तो अंकाई छे डार्क रूम नी भीतरे। वेत ऊंचा चालता छो बधा जाहेर मां मोल तो अंकाई छे डार्क रूम नी भीतरे। जे अकाळे मौत पामी ए अधूरी इच्छाओ। जे अकाळे मौत पामी ए अधूरी इच्छाओ शब एना खड़काई छे डार्क रूम नी भीतरे। अने मकता छे के शैल हिम्मत ना रही त्यां कने जोवानी पण। शैल हिम्मत ना रही त्यां कने जोवानी पण मूळ छबी देखाई छे डार्क रूम नी भीतरे। बीजी गजल छे के हूँ दृश्यमान छू के पछी हूँ अदिष्ट छू। हूँ दृश्यमान छू के पछी हूँ अदिष्ट छू। जीवू छू हूँ सपाटी पर के हूँ प्रविष्ट छू। हूँ दृश्यमान छू के पछी हूँ अदिष्ट छू। जीवू छू हूँ सपाटी पर के हूँ प्रविष्ट छू। अविच्छिन्न छू हूँ के पछी हूँ छिन्न भिन्न छू। अविच्छिन्न छू हूँ के पछी हूँ छिन्न भिन्न छू। उत्तर छू प्रश्नो नो के हूँ प्रश्नार्थ चिन्ह छू। अविच्छिन्न छू के पछी हूँ छिन्न भिन्न छू। उत्तर छू प्रश्नो नो के हूँ प्रश्नार्थ चिन्ह छू। हूँ सत्य छू हूँ चित्त छू आनंद छू हूँ पण।
હું સત્ય છું, હું ચિત્ત છું, આનંદ છું હું, પણ અતિક્રમો એને અગર તો હું અચિત્ત છું. હું સત્ય છું, હું ચિત્ત છું, હું આનંદ છું, પણ અતિક્રમો એને અગર તો હું અચિત્ત છું. અને મુકેશભાઈ આ શેર છે કે આછકલાઈ ના આવડે મારી કવિતાને, આછકલાઈ ના આવડે મારી કવિતાને, પરંપરાનો જીવ શબ્દોમાં પ્રશિષ્ટ છું. આછકલાઈ ના આવડે મારી કવિતાને, પરંપરાનો જીવ શબ્દોમાં પ્રશિષ્ટ છું. ઓઢી ફર્યો હું વ્યગ્રતાનો અંચળો સદા, ઓઢી ફર્યો હું વ્યગ્રતાનો અંચળો સદા, શું એટલે જ ખુશીઓ વચાળે હું ખિન્ન છું? ઓઢી ફર્યો હું વ્યગ્રતાનો અંચળો સદા, શું એટલે જ ખુશીઓ વચાળે હું ખિન્ન છું. અને અંતિમ શેર છે કે ચહેરા ઉપરના મુખવટા ઓળખ બની ગયા, ચહેરા ઉપરના મુખવટા ઓળખ બની ગયા, કહું કોને જઈને શૈલ કે હું ભીતરથી ભિન્ન છું. ચહેરા ઉપરના મુખવટા ઓળખ બની ગયા, કહું કોને જઈને શૈલ ભીતરથી હું ભિન્ન છું. એક બીજી ગઝલ છે કે તું ભલે ને એમ સમજે કે ફક્ત આભાસ છું, તું ભલે ને એમ સમજે કે ફક્ત આભાસ છું, મેં હવાની જેમ ઘેર્યો છે તને ચોપાસ છું. તું ભલે ને એમ સમજે કે ફક્ત આભાસ છું, મેં હવાની જેમ ઘેર્યો છે તને ચોપાસ છું. છો સફરમાં સાથ કોઈનો ના રહ્યો તો શું થયું, છો સફરમાં સાથ કોઈનો ના રહ્યો તો શું થયું, હું જ મારો હમસફર ને હું જ ખુદ સહવાસ છું. છો સફરમાં સાથ કોઈનો ના રહ્યો તો શું થયું, હું જ મારો હમસફર ને હું જ ખુદ સહવાસ છું. ના નથી વિષાદ આ કે છે નહીં આ વ્યગ્રતા, ના નથી વિષાદ આ કે છે નહીં આ વ્યગ્રતા, મૌન છું હું હાલ કારણ કે ઘણો ઉદાસ છું. મૌન છું હું હાલ કારણ કે ઘણો ઉદાસ છું. ના સ્મરું છું કોઈને કે ના મને કોઈ સાથ દે, ના સ્મરું છું કોઈને હું ના મને કો સાથ દે, કે હવે વીતી ગયેલો એક હું સહવાસ છું, કે હવે વીતી ગયેલો એક હું સહવાસ છું. પૂર્ણ એ થાશે કદી એ આશ પૂર્ણ ના થઈ, પૂર્ણ એ થાશે કદી એ આશ પૂર્ણ ના થઈ, કો અધૂરા કાવ્યનો ભટકી ગયેલો પ્રાસ છું. ના થઈ કો અધૂરા કાવ્યનો ભટકી ગયેલો પ્રાસ છું. ક્યાં હવે ધબકારા છે કે છે બધે સુનકારો બસ, ક્યાં હવે ધબકારા છે કે છે બધે સુનકારો બસ, ત્યક્ત કોઈ ગામનો ઉજળેલો આવાસ છું, ત્યક્ત કોઈ ગામનો ઉજળેલો હું આવાસ છું. બાગની સુંદરતા શોભાવી રહ્યા છે પુષ્પને, બાગની સુંદરતા શોભાવી રહ્યા છે પુષ્પને, હું કોઈ વેરાનમાં ઉગી ગયેલું ઘાસ છું. બાગની સુંદરતા શોભાવી રહ્યા છે પુષ્પને, હું કોઈ વેરાનમાં ઉગી ગયેલું ઘાસ છું. અને મુકેશભાઈ આ શેર કે જો બરફના ચોસલા જેવી ક્ષણો આપી ગળે, જો બરફના ચોસલા જેવી ક્ષણો આપી ગળે, ને જીવું હું એમ અતીતે કે થીજેલો શ્વાસ છું. જો બરફના ચોસલા જેવી ક્ષણો આપી ગળે, ને જીવું હું એમ અતીતે કે થીજેલો શ્વાસ છું. ને ગોર અંધારું ભલે હો શૈલ ક્યાં પરવા મને, ગોર અંધારું ભલે હો શૈલ ક્યાં પરવા મને, હું પ્રકાશું છું સ્વયં ને હું જ ખુદ અજવાસ છું. ગોર અંધારું ભલે હો શૈલ ક્યાં પરવા મને, હું પ્રકાશું છું સ્વયં ને હું જ ખુદ અજવાસ છું. મુકેશભાઈ હજી સમય છે તો એક એક છુપાયો મૂળ ડાળી પુષ્પ ને જો પાંદડામાં હું, છુપાયો મૂળ ડાળી પુષ્પ ને જો પાંદડામાં હું, મને કા શોધ ત્યાં ત્યાં શું ફકત છું ઝાડવામાં હું. વડની પૂજા સૌ કરે વડ સાવિત્રીના દિવસે, ઝાડની પૂજા આપણે સૌ કરીએ. આપણે કોઈ કદી પુષ્પ કે ફૂલની કે મૂળની કે ડાળીની પૂજા કરી હોય એવું યાદ. અને એક વૃક્ષ એટલે શું કે છુપાયો મૂળ ડાળી પુષ્પ ને જો પાંદડામાં હું, મને કા શોધ ત્યાં ત્યાં કે શું ફકત છું ઝાડવામાં હું. મળી હું જાઉં તમને શક્ય છે કો સૂની પગથીએ, મળી હું જાઉં તમને શક્ય છે કો સૂની પગથીએ, મળું ના કિંતુ તમને કોઈ દિવસ કાફલામાં હું. નથી હું પુષ્પ તારા બાગનું તો શું થયું એથી,
નથી હું પુષ્પ તારા બાગનું તો શું થયું એથી, ઊભો છું તુલસી ક્યારો થઈને તારા આંગણામાં હું. તારા બાગનું તો શું થયું એથી, ઊભો છું તુલસી ક્યારો થઈને તારા આંગણામાં હું. કરી જે ભૂલ જીવનમાં ભલા અફસોસ એનો શું, કરી જે ભૂલ જીવનમાં ભલા અફસોસ એનો શું, હસી લઉં છું મને દેખી હવે હું આઈનામાં હું. કરી જે ભૂલ જીવનમાં ભલા અફસોસ એનો શું, હસી લઉં છું મને દેખી હવે જો આઈનામાં હું. ભલે પ્રકરણ કર્યું રદ હતું જ્યાં નામ મારું પણ, ભલે પ્રકરણ કર્યું રદ હતું જ્યાં નામ મારું પણ, મિટાવી કેમ શકશો કે છવાયો વાર્તામાં હું. મિટાવી કેમ શકશો કે છવાયો વાર્તામાં હું. સદા મેં થાપ ખાધી છે હૃદયનો સાદ સુણીને, સદા મેં થાપ ખાધી છે હૃદયનો સાદ સુણીને, રહ્યો નિષ્ફળ સદાએ માનવીને માપવામાં હું. ન ડૂબ્યો છું ભલે કિંતુ કિનારે પણ ન પહોંચાયું, ભલે ન ડૂબ્યો છું ભલે કિંતુ કિનારે પણ ન પહોંચાયું, સદા આ નાવ લઈને તરતો રહ્યો ઝાંઝવામાં હું. ન ડૂબ્યો છું ભલે કિંતુ કિનારે પણ ન પહોંચાયું, સદા આ નાવ લઈ તરતો રહ્યો છું ઝાંઝવામાં હું. મને સમજીને ચપટી ધૂળ ઉડાડ્યો ફૂંક મારીને, મને સમજીને ચપટી ધૂળ ઉડાડ્યો ફૂંક મારીને, હવે વળગીશ રોમે રોમ ફેલાયો વાયરામાં હું. મને સમજીને ચપટી ધૂળ ઉડાડ્યો ફૂંક મારીને, હવે વળગીશ રોમે રોમ ફેલાયો વાયરામાં હું. અને અંતિમ શેર છે આનો, હસે જો શક્ય તો બે ચાર સ્મિતોને મીઠી યાદો. હતો મકતા પહેલાનો શેર છે કે હસે જો શક્ય તો બે ચાર સ્મિતોને મીઠી યાદો, નથી આથી વધુ મૂકી જવાનો વારસામાં હું. અને કરું છું પ્રેમ એને શૈલ છો ને સત્ય છે કિંતુ. આ જરા અલગ મિજાજનો શેર છે મુકેશભાઈ, કે કરું છું પ્રેમ એને શૈલ છો ને સત્ય છે કિંતુ, નથી પાછો કદી પડતો એને રંજાડવામાં. શૈલેષભાઈ ખુદના મનોમંથનમાંથી જે ગઝલો એમને નિપજી આવી અને બહુ સરસ રીતે ડાર્ક રૂમની ભીતરે, તમને તો ખબર છે અત્યારે તો ડાર્ક રૂમની ખબર નથી, પણ પેલા ફોટોગ્રાફર્સ જ્યારે ફોટો ડેવલપ કરતા અને જ્યારે ડાર્ક રૂમમાં એ ફિલ્મને લઈ જતા પછીથી જે છબી ઉપજતી એને લઈને એમણે સરસ, અત્યારે ડાર્ક રૂમ તમારે જોઈતો હોય તો આપણે જે ધ્યાન કરવા જઈએ છીએ પેગોડામાં, ત્યાં એક નાનકડો ડાર્ક રૂમ હોય છે. જે લોકોને ધ્યાનની અવસ્થામાં અંદર પહોંચવું હોય એ લોકો માટે એક ડાર્ક રૂમની વ્યવસ્થા હોય છે. ત્યાં તમે તમારી જાતને મળી શકો એવી વ્યવસ્થા માટે આ ડાર્ક રૂમ વપરાય છે. આ બંનેના સંદર્ભો એમને સાચવીને આખી ગઝલ હું સાંભળતો હતો, મને બહુ મજા આવી. સરસ ગઝલ લખી છે તમે. પ્રશ્નાર્થ ચિહ્ન છુવાળી ગઝલ એટલે કવિ પોતાની સાથે મનોમંથન કર્યા કરે એમાંથી અને જે નિપજ્યા કે પ્રશ્નાર્થ ચિહ્ન છું એ પ્રકારના જે પ્રશ્નો ઉદ્ભવે છે. તો થેન્ક યુ વેરી મચ ને બધાનો ખૂબ આભાર. જય શ્રી